વડિયા ગુરુદ્વારમાંથી બધાને વાયક છે અનુકૂળતા એને પધારો. 6 તારીખ લક્ષ્મણ સાહેબના ત્યાં વણી ગામ રાત્રિનો પ્રોગ્રામ છે, અનુકૂળતા હોય વધારો. 7 તારીખે પૂનમ, એટલે બહુ વાયકની વાટ ના જોતા, એટલે અત્યારથી એડવાન્સ કહી દો. 7 તારીખે પૂનમ છે, એટલે 6 ને 7 પછી પાછા આઠમની વાત આગળ કરશું. પાછા પૂનમ પર આવતા પ્રોગ્રામની વાત અત્યારે કરીને પછી એ પ્રોગ્રામમાં આગલા આપણે જાહેર કરી દઈશું બધાને, અને એકબીજાને કહી દેવું હો તમારે. એટલે વાયક હવે વોટ્સએપમાં નહીં આવે, પણ તમે આ મુખામુખ કહી દેવું બધાને, મુખામુખ. હો હા, એટલે જો કે મનુષ્ય જન્મમાં મોટામાં મોટો લાભ સદગુરુનું મળવું થાય, અને જેટલો સમય સત્સંગમાં જાય, સેવામાં જાય, સ્મરણમાં જાય, એ કુદરત પોતાના ચોપડામાં એની નોંધ કરે. બાકી જે કુદરત જે ભજન નથી કરતા, જે ગુરુની નોંધમાં નથી, એ કુદરતની નોંધમાં નથી. એ તો બધા આયા રામ જયા રામ. એટલે આપણે બધા સ્પેશિયલ કેસમાં આવ્યા છીએ કુદરતના. એટલે મારા બાપ, જેટલું થાય એટલું ભજન કરાય નહીં તો કઈ નહીં, પણ ભજનમાં રહેવું. ભજન મેં મસ્ત રહેનારે, જેને લાગ્યા શબ્દના બાણ, જેને ગુરુ શબ્દની ચોટ લાગી ને એને ભજનમાં રહેવું. બસ ટૂંકમાં એટલે આજ વાણીએ ઘણી બધી થઈ, સત્સંગે ઘણો બધો થયો, બેઠી બેઠકમાં ઘણો સત્સંગ થયો. અને સ્થિરતા માટે જો પેલો ભાણો સમજો ભાઈ, આ નાના નાના બાળકો જો આમાં લાગ્યા ને, એ દયા કહેવાય, કે પૂર્વનું લઈને આવ્યા કહેવાય. નકર નાના બાળકોને અત્યારે શું હોય, મોબાઈલમાં વધુ પડતા હોય, બીજી ત્રીજી બધી બહુ હોય, આનું સત્સંગનો રસ ઓછો હોય. એટલે અત્યારથી ભજન કરતા થઈ ગયા. જો એ સારો યોગ કહેવાય ને કુદરતનો. પહેલાં તો આપણે સાંભળ્યું કે પહેલાં જ નાના હતા ને ભજન કરતા હતા. અત્યારે ઘણા બધા ગુરુના નાના નાના બાળકો ભજન કરી રહ્યા, ભાવ કરી રહ્યા. બસ બોલો સદગુરુદેવની જય. સદગુરુના ચરણે નમો, અને માગું છું પ્રેમ પ્રસાદ. કૃપા કૃપા મોહે દીजियो, હરિરસ અમૃત સ્વાદ. તો સદગુરુની કરુણા વિના સપને મળે ના સત્સંગ. કૃપા હોય ગુરુદેવની, આવે ભક્તિ મારંગ. તો બાળ આવે છે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ. तीर्थ उनकी आशा करे, कब मिले हरि नादास. भक्ति करो पाताल में प्रगट भये आकाश. दाबी दुबी ना रहे कस्तूरी हे भक्ति भेद विना नीले. हे भक्ति
વેદ વિનાની રે એ નથી એમાં ઉગરવાનો વારો પાખંડ तुझने करो છો રે પાખંડ तुझने करो છો રે એ માયલી મનવૃત્તિને વારો એ ઓખંડ ઓળખી લ્યો ને રે ઓખંડ ઓળખી લ્યો ને રે એ વૃત્તિ ગુરુ વચન टोपी तिलक खूब लगाया डोकમાં મોટી મોટી માળા टोपी ने तिलक खूब लगाया डोकમાં મોટી મોટી માળા भगती वेद विनानी रे भगती वेद विनानी रे ए નથી એમાં ઉગરવાનો આરો પાખંડ જેને કરો છો રે એ માયની મનવૃત્તિને વારો ભગત થયા ભવાની કેળા જીવ હિંસા ભગત થયા એ ભવાની કેળા જીવ હિંસા કર્યા કરમ ભોગવવા પડશે કર્યા કરમ ભોગવવા પડશે કોણ પંડિત કોણ કાજી ભગતી ભગ વિનાની રે એ નથી એમાં ઉગરવાનો પાખંડ જેને કરો છો ને એ માયની મનવૃત્તિને વારો દારૂ ચાંદી માસારી વામ માર્ગી કરતા રે દારૂ ચાંદી માસારી વામ માર્ગી પર પ્રિયા સે તું કરીને પર પ્રિયા સે તું કરીને લોકોએ જો પડતા
નાની રે એ નથી એમાં ઉગરવાનો હારો પાખંડ જેને કરો છો રે એ માયલી મનવતીને વારો ભગત થયા પણ ભેદ ના જાણ્યો સાધુ બન્યા પણ સાધને જાણી કાખમાં નાખી સાધુ બન્યા પણ સાધને જાણી કાખમાં નાખી ભૂતની જેને તો હાલે ભટકતા ભૂતની જેમ તો હાલે ભટકતા હૈયે કામની હૈયે કામની હોરી ભગતી ભગવી નાની એ નથી એમાં પાખંડ જેને કરો છો રે એ માયલી મનવૃત્તિને વારો સાચી ભક્તિ સતગુરુની સેવા દયા ધર્મ દિલદાર સાચી ભક્તિ સતગુરુની સેવા ધર્મ દિલદાર ગુરુ લક્ષ્મણ જો રામને મળ્યા ગુરુ લક્ષ્મણ જો રામને મળ્યા નક્કી કરો નિસ્તારો નક્કી કરો નિષ્ઠાનો ભક્તિ ભેદવી નાની એ નથી એમાં ગરવાનો હારે ભગતીને કરવી અને રાત થઈને સદગુરુ ભગતીરો કરી રાત થઈને મેળી જવું કરવું અભિમાન
जाति छोड़ीने जाति जाति छोड़ी ताउरे जाति जाति में भाती नहीं अपना गुरु बिना देख मारे जाति में भाती नहीं हरि के देश मारे निर्मानी खाएगा मेरी जौवन दोषन अवगुण जो नहीं कोई नारे हरीना दास रे दोषन अवगुण कोई ना इनके वो गुरु आशा ने एक दूसरा एक मधुर माजने आशा में एक दूसरा एक मधुर माजने यो है मन मांगे भक्ति में करी मेरे रात मेरी जौवन भी भक्ति करो तो पान बाई मेरी इतना कर जोरे भक्ति करो तो मेरी इतना कर जोरे सदगुरु गंगा सती बोला 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 गंगा सती
પરમાત્માના જગતમાં કોઈ નાસ્તિક નથી. એનું કારણ ભગવાન તો બધાને વાલો. ચમ વાલો ભગવાન? કોઈ એન કેન પ્રકારે ભગવાનને જ ભજી રહ્યા. કારણ કે ગીતામાં કીધું ભગવાને કે તમે દેવ રૂપે ભજો, દેવી રૂપે ભજો, તમે કોઈ પણ સ્વરૂપમાં ભજો. છેલ્લે એમ કીધું ભૂત રૂપે ભજો તો હું જ છું. ભગવાન તો બધા માની જ રહ્યા ગમે રીતે. વળી બીજી રીતે કહું, બધાને સુખ જોઈએ, કોઈને દુઃખ જોઈએ. કારણ કે દુઃખ જગતમાં હ, જંજાળમાં છે, માયામાં છે, અને સુખ પરમાત્માનું સ્વરૂપ છે. સુખના શાયર અંતર ઉજાગર કીધું ને એવા સદગુરુ છે, પરમાત્મા છે, ગુરુ મહારાજ છે. અને બધાને સુખ જ જોઈએ. મારા બાપ, આ છોકરા ચમ માગીએ આપણે? સુખ માટે. લગ્ન ચમ કરવા? સુખ માટે. આપણે ગાડી બંગલા ચમ જોઈએ? સુખ માટે. આપણને પદ પ્રતિષ્ઠા કેમ જોઈએ? સુખ માટે. ગમે આપણને તો સુખ બધાને વાલું, પણ ભગવાન વગર સુખની ઈચ્છા નથી, કલ્પના પણ નથી. કારણ કે સુખનું સ્વરૂપ જ પરમાત્મા, આનંદ જ આત્માનું સ્વરૂપ. આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. આપણને આનંદ આત્માનો જ આવે, પણ આપણે જમસેમ ઓળખ્યો નથી આત્માના, એટલે આપણે બીજેથી સમજ્યા છો. જેમાં હાડકામાં કૂતરું દાંત બિહાર અને એના દાઢમાંથી લોહી નીકળે ને એને મજા આવે, મજો પડી જાય, પછી હાડકાને છોડતું નથી. એના મનમાં કઈ હાડકામાંથી મને સુખ મળે ના, સુખ તો એનું પોતાનું જ હતું. આપણે ઊંઘમાં કે સુખ લઈએ એ આપણું જ છે, આપણા આત્માનું. એમાં ઊંઘમાં ક્યાં કોઈ કઈ હાલવા આવ્યું આપણને? પણ ઊંઘવું બધાને ગમે ને, ઊંઘ બધાને વાલી લાગે. એમે સુખ મળે હોવાનું, ખાવાનું સુખ, પીવાનું સુખ, હોવાનું સુખ, હરવાનું ફરવાનું. પણ આમાં કાકો આત્માના હોય સુખ જોયું? સુખ બધા વાના હોય. આ ગાડીમાં બધી કરોડ રૂપિયાની હોય, પણ ડ્રાઈવર વગરની ગાડી હોય તો ક્યાં લઈ જાય? એમ આત્મા વગરના સુખ બધા નકામ આવશે. એ બધું આત્મા થકી જ છે ને સુખનો અહેસાસ. એટલે ભક્તિ બધાને કરવી, બધાને ભગવાન વાળો. ભક્તિ કરવી એટલે ભગવાન સાથે સંબંધ બાંધો. આપણે બધા મોટા માણસનો સંબંધ બધાને ગમતા, તો આ તો 14 લોકનો નાથ છે. ભગવાન કોનો સંબંધ ઇન્ડિયારે નથી બાંધો? આપણે અત્યારે આપણા વડાપ્રધાન મોદી સાહેબ આવે આ ગામમાં, બધા મળવા ના જાય કે ઓ આપણા દેશનો વડાપ્રધાન છે? તો આખા જગતનો નાયક કોનો ના ગમે ભલા માણા? આખા જગતનો જે સ્વામી હો ભગવાન કોનો ના ગમે? બધાને ગમે. બધાને એની હારે જોડાવવું હો ભગવાન હારે, પણ એનો ભેદ જાણ્યો નથી. ભક્તિ એટલે ભગવાન સાથેનો સંબંધ, બ્રહ્મ સંબંધ. આપણને ગુરુ મળ્યા તે આપણી ભક્તિ આપણને આપ્યું, ભક્તિ પદ ઓળખાયું, એનો અર્થ થાય બ્રહ્મ સંબંધ કર્યો પરમાત્મા સાથે. જેમ સવારે અમે ગાયું ને, સ્વયંવર ગુરુના દેશમાં પરણે સુરતા ને શબ્દ નાર. તો આપણી સુરતા ને ગુરુનો શબ્દ, શબ્દ એ પીવું, અને શબ્દ બ્રહ્મ છે, આત્મા એ જ બ્રહ્મ છે. એની હારે આપણા લગ્ન કોને કર્યા? ગુરુએ કરે ને ભલામાં, એનો સંબંધ બાંધ્યો. તો આ બ્રહ્મ સંબંધ એ જ ભક્તિ છે, પરમાત્મા જોડે જોડાવું. જેમ કોઈ દીકરી હોય, કોઈ દીકરો હોય, કુટુંબ નોખા નોખા, ગામ નોખા નોખા, પણ એકબીજા હારે સંબંધ બાંધે એટલે એક થઈ જાય ને બે. પછી નોખા ના રહે. પછી દીકરી એ પેલા વરરાજાના કુળમાં ભરી જાય બધું. એમ આપણે ભક્તિ પરમાત્મા સાડે બાંધીને તો પછી આપણું જે હોય ભૂલી અને પરમાત્માનું આપણું કરતા શીખાય ભલામણ. પછી આપણું કુળ ને બધું ભૂલી પરમાત્માનું કુળ આપણું માનવું જોઈએ. કે હવે આપણે પરમાત્માના નામ ન વર્યા છીએ. જે દીકરી
હારવાસમાં જઈ અને એના માવતરનું ગા મારા બાપે આ કર્યું, મારો બાપ આવો ને મારો ભાઈ આવો ને મારો કાકો આવો ને, પેલા શું કરે તો પછી અહીંયા જ રહેવું હતું ને અહીં શું કરવા આવી, બધું અહીંયા જ સારું હતું. એના ધણીના વખાણ ના કરે, એના ધણીના ગુણ ના ગાય, એના પિયરના જ ગાય, પિયરની જ વખાણ, તો પેલા હારીવાળા હરાજી થાય. પીયુનું સુખ લેવું હોય તો પીયુના વખાણમાં પડે, એની હારે સંબંધ વાંધવો પડે. જો લેવું હોય સુખ સ્વામીનું તો પર્ણ વચન પ્રમાણે, વચન પ્રમાણે એની હારે સંબંધ બાંધવો જોઈએ, એની આજ્ઞામાં રહેવું પડે ને. ધણીની ધણીના રાજીપામાં રાજીપો કરવો પડે. એમ ભક્તિમાં ગુરુનો રાજીપો જ કરવાનો, પરમાત્માનો રાજીપો જ કરવાનો. અંદર બહાર બે, બહારથી થાય તો અંદર થતા વાર નહીં લાગે, અને અંદર થઈ જાય તો બહાર થઈ જશે રાજીપો. બે અરસ પરસ તોમાં. એટલે મારા બાપ, માનો કે પત્ની પતિનો હાથ પકડ કે પતિ પત્નીનો પકડ, બેનો હાથ તો મળી ગયો ને ટૂંકમાં. એમ કદાચ આપણે ગુરુનો હાથ પકડી, ગુરુ આપણો પકડો, કામ તો બેનું હરખું જ થઈ, આપણે એને મળી ગયા કહેવાય. એટલે મારા બાપ, સદગુરુએ જુગતી કીધી મને વર રૂડાને દીધી. કુળ સજની સારું જોયું મારા દેહનું દુખડું. આપણા દેહના એટલા જીવ ભાવના બધાય દુઃખને સમાપ્ત કરવા હોય તો આપણે આત્મભાવમાં રહેવું જોઈએ, પીવના ભાવમાં રહેવું જોઈએ. ગુરુએ જે કુળ બતાવ્યું કુળમાં ફરવું જોઈએ ને ભક્તિમાં. પણ ભક્તિ ભેદ વિનાની નથી ઉગરવાનો આરો. આ જગતમાં જીવ ભક્તિ કરે, હનુમાને નટકાળે કરે, એને ખબર નથી ભગવાન કોણ, જાણતા જ નથી. ભગવાન કેવો છે, ક્યાં છે, આ તો એ જળ ને ભગવાનને જળ બનાવી દીધો. જગતના જીવ કરતા બની ગયા, ભગવાનને અકર્તા બનાવી દીધો. મૂર્તિ રૂપે થાપી દીધો, ભગવાનના બેહારી દીધો. હવે એ બોલે નહીં, ખાય નહીં, પીવો નહીં. પેલા આજમલ રાજાએ કીધું કે તમે 56 ભોગ હરીને ધર્યા, પૂજારી તમને વિનવે વિનવે ગણારા, ભાવ કરે ભાવ ભરેલા, આદર કરે અતિ નેરા, પણ તમે ખાવો નહીં, પીવો નહીં, જુઓ નહીં સામું, અરે ઓ કરુણા નિદાન, તો બોલે નહીં કેમ ભગવાન? ખાલી બે માણા બે દાડા ના બોલે ને તો હોકો પડી જાય ઘરમાં. છોકરાને એવું થઈ જાય શું થઈ ગયું ઘરમાં, એના માવતર નથી જાય શું થઈ ગયું, આ ચમ આવડા બેતા બોલતા નથી. તો આ બધા ભગત આટલા કેટલાય દાડાથી ઘંટડી વગાડે, કેટલાય ધક્કા ખાય, આમાં પેલો કાકો બોલતો જ નથી. તમે શું એનું બગાડ્યું? શું તમે એમ પૂછો જ ખરા? હમણાં ના કીધું તમારા ગુરુને પૂછો જ ના ખબર પડે તો? એમ ભગવાનને પૂછો ને ચમ રૂઠણા લીધા, ચમ બોલતો નથી? સબરીના એઠા બોર ખાધા, કોઈની ભાજી ખાધી, અને તમને 56 ભોગ ધરાય ચમ ખાતો નથી દ્વારકાનો ઠાકર? કારણ કે આ જગતના જીવ ખોટા દેવ કરી માને, એ ખોટા દેવને ખોટા કરી નાખો, દેવને ખોટા કરી નાખો, ભગવાનને ખોટા કરી નાખ્યા. હવે એને હમ ખાવામાં રાખ્યો, કાં તો પાંચેરી ઉઘરાવમાં ભગવાન રાખ્યો. આ જીવન બાપાએ મંદિર આવી દીધું તો એમને એમ થાય કે આપણી પેલું તો આવક છે એ મંદિરની પાંચેરી. તો હવે ઠાકર ક્યાં જ આલ્યો પાંચેરી આવી? મારો કહેવાનો અર્થ ભગવાન કોઈ ધર્મ છે, કર્મ નથી. પરમાત્માની ભક્તિ રહીને એ ટીલા ટપકાની નથી, કોઈ ક્રિયા કરાવવા નથી, સમજણની ભક્તિ હોય, હૃદયથી વરવાની વાત છે પરમાત્માની. દીકરી હારે જઈને જે કામ કરે ધણીનું જ કરી રહી, કોઈ જાય તો ધણીનું કામ છે હારીમાં. અહીંયા જાગો તો હારીમાં, હુએ તો હારીમાં, એ આખો દી કામ કરે, જે કરે એ ધણીનું જ કરી રહી છે. ચમ? કારણ કે સામે વળતરની અપેક્ષા નથી. પગાર લે કઈ? રાત દાડો એના ધણીનું કામ ઢળે, રાત દાડો કોઈ દી પગાર માગ્યો કે મહિનો થયો મને પગાર આલો, તમારા છોકરા રાખો, તમારી માને રાખો, તમારું ઘર રાખો? કારણ કે ધણીનું કાર્ય કરવું એની ફરજ છે, કર્તવ્ય એનો ધર્મ છે. ધર્મમાં અપેક્ષા હોય નહીં. તો આ ભક્તિ જગતની ભક્તિ કેવી માનતાની ભક્તિ છે.
કંઈક સામે હાલે ભગવાન અને દસ્યુ મૂકીને 10 લાખ લેવા, અને ના હાલત કે દસ્યુ પાછું લાય મારું લે, અંબે માં મારું દસ્યુ લે, દસ્યુ લે મારું કામ ના થાય મારું દસ્યુ પાછું લાગે લે, પાછું માગી લે. દસ્યુ છોડવું નથી મતલબ વગર. તો પાવલી હાલીને 5 લાખ રૂપિયાની માગણી કરી, ત્યાંથી મેળખાય 1 કોટી પાવલી. ઘણા તો અમારા પેલા જોડે આ સેવા લેતા પૂછજો, ના ચાલે એવી નોટો હાલ. પેલી પેટીમાં તો પૂજારી સમજ્યા હવે બિચારા, અમને ખબર પડે. હવે મેલી નોટો હાલો તમને કોરે કટી કે ક્યાંથી મળે શું? મેલું સુખ જ મળે ને તમને. સાચું બોલજો. એટલે ભક્તિ મેં આ બધું ધ્યાન રાખવું. 10 રૂપિયા હાલો પણ હાથા મૂકજો, નકર લેતા નથી મારા. એટલે ભગવાનને ધરો, દીકરીને હાલો, તમે ગમે તે હાલો ને, ભાવથી ધરો ને, એ હાચું હાલું સારું હાલું. આપણે ભિખારી આવ્યો તો આપણે તમે રાંધેલું પડ્યું હોય ઘરમાં, જે કંઈ આઠું જૂઠું હાલો, પણ તમારા ઘરે તમારા હગા આવે કોઈ, એને એવું આઠું જૂઠું હાલશો? ત્યાં કોઈ સંત સાધુ આવો તો, તમારા ગુરુ આવો તો કેવું તાજું બનાવીને હાલશો? એટલે ભગવાનને છેતરામણી ભક્તિ ના કરવી. ટોપીને તિલક ખૂબ લગાયા, ડોકમાં મોટી મોટી માળા, સીતારામના જાપ જપ પણ અંતરમાં અંધારા. બહારથી બધું કરે, નાચ કૂદ બધું કરે, ટીલા ટપકા બધું. બહારથી ભગત બને પણ અંદરથી કોરો કટાક હોય. એને ભક્તિનો ભેદ તો જાણો નથી. આમાં આત્મા શું, પરમાત્મા શું, માયા શું, જીવ શું, શિવ શું, એ તો ગુરુ મળ્યા વગર આ ભેદ સમજાયો નથી. જીવતીઓનો જે ભેદ પડી ગયો, આપણે અંતર પડ્યું પરમાત્માને આપણું, એ અંતર ભાગનારા ગુરુ મળી જાય તો મૂળ ઘરનો મર્મ બતાવી દે, તો ભક્તિ, તો જોડાણ થાય પરમાત્મા જોડે. એટલે પછી બીજી લીટીમાં કીધું કે ટોપીને તિલક ખૂબ લગાયા, ડોકમાં મોટી મોટી માળા, સીતારામના જાપ જપે પણ અંતરમાં અંધારા. ભગત થયા ભવાની કેરા, જીવી ઇન્સામાં રાજી. જે માતાજીને માન, દેવી દેવતાને માન, તો એના માંસાહાર પોતાના હિસ્સા ખાવાની. એ લાડવાને જ ખાતી, પેંડાને જ ખાતી, માંસના લોચા ખાય માતાજી? કશું ખાતી પીતી નહીં. તો હવે ખાય કોણ? હાચું વળજો. હવાત કોણ? અને નામ લે માતાજીનું. ભગત થયા ભવાની કેરા, જીવી હિંસામાં રાજી. કોઈ ધર્મ જીવ હિંસાને સહી કરતો નથી. અને આપણા માટે ખાવાના ચેટલાવાના? હાચું બોલજો. પહેલી તો ભગતમાં આ રેણી પાડવી જોઈએ કે આપણું મોઢું કોઈ દી બગાડવું ના જોઈએ, વટલાવું ના જોઈએ. માંસાહારથી આપણું પેટ, આખું શરીર જ વટલાય. અને માંસાહારજીનું ખો એના જેવા ગુણ આવે. લ્યો, કોઈ દી તમે મનુષ્યનું માંસાહાર કર્યો તો માણા જેવા થાવ. લ્યો, છોકરા કાઢીને ખાઓ. બચારા પેલા અબોલ જીવ, એના માથે શરીર માનો, એને વીતતું નહીં હોય. અને પરમાત્મા કણ કણમાં હોય તેમાં નહીં હોય. જીવ દુભાવ એટલે શિવ દુભાય, આત્મા દુભાય. તમારો પોતાનો આત્મા જ કબૂલ નથી કરતો કે હું સાચું કરું. એટલે એવી ભક્તિને સંતોએ ચોકડી મારી કે ભાઈ ભગત થયા ભવાની કેરા, જીવ હિંસામાં રાજી. કર્યા કર્મ ભોગવવા પડશે. કોણ પંડિત, કોણ કાજી? આમાં કાજીનું કાજી પણ પંડિતની પંડિતાઈ આમાં કામ આવશે નહીં. જે આ જન્મ્યા દેહ ધરી અને જીને કર્મ કરે એને ભોગવવા પડે. હારા હોય કે ખરાબ હોય, ભોગવે જ છૂટવો કર્મ. કર્મના બંધનમાંથી છોડાવનાર સદગુરુ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આ તમે ભજન કરો ને, એ કર્મ કાપવાનું સાધન છે. આ જેટલા તમને આ સુખ દુઃખના ઓસાય આવો ને, જે નડતરા, એ ભૂવાથી કે જ્યોતિષથી કે ગમે એવા કર્મ કરો,
કર્મથી કર્મ કપાતું નથી. કર્મને પૂછવું હોય તો આ રબર છે, નામ છે ને ભજન સમરણ, એ ભૂસી નાખ, કર્મને કાપી નાખ. બીજી રીતે કહું તો અગ્નિ છે નામની, એ અગ્નિથી કર્મના ગમે એવા ઢગલા હોય તો બળી જાય. આ કર્મને બાળવાનું, કર્મ કાષ્ઠને બાળવા સદગુરુએ દિયા સજીવન જાપ. તમે જે અજંપા ધ્યાન કરો છો એ કર્મ કાષ્ઠને કાપવાનું સાધન છે, બાળવાનું. આ ગુરુએ આપણું સાધન આપ્યું. ભજન વગર કર્મ કપાશે. જેમ જેમ ભજન કરશો, આપણે લોનના હપ્તા જેટલા માગતા વાળા આપણે ઓછા કરવા શું કરવું પડે? કમાણી કરવી પડે, હપ્તા ભરવા પડે. અને ભજનની કમાણી કરો તો જ બધાના ઋણમાંથી છૂટાય. હું કાયમ કહું 3 પ્રકારના આપણા ઋણ છે. અત્યારે આપણે આ શ્રાદ્ધ ચાલે, પિતૃનું ઋણ છે આપણા માથે, આપણા પૂર્વજોનું ઋણ છે. કારણ કે એના રજબુંદમાંથી આપણે કાયા લીધી, એના આપણા પર ઉપકાર છે, અને એના વંશમાં આવે એટલે આપણો અધિકાર છે. ભગીરથે ગંગા ઉતારી અને એના પિતૃનો ઉદ્ધાર કર્યો. આપણે તો ગંગા ઉતારવાની નહીં, ગંગામાં હાજરી ચાલવાની જરૂર છે. આપણી ગંગા ચાલુ જ થાય કાયમ માટે. પેલી તો નિર્ગંગા, તો જ્ઞાન ગંગા, ઉત્તમ પ્રકારની ગંગા. 4 ગંગા છે, નાત ગંગા, નિર્ગંગા, ગત ગંગા ને ગુરુની જ્ઞાન ગંગા. આ બધામાં શ્રેષ્ઠ જે જ્ઞાન ગંગા હ, જેમાં પાપ આપણા પલ્લે જાય, ધોવાય છે, એવી જે જ્ઞાન ગંગા છે એ ગુરુની ગંગા. ગુરુના મુખમાંથી નીકળે ને જે જ્ઞાનની ધારા, એ આ ગુરુ ગંગા. એમ જ પાવન થાય. આમાં જેસલ જેવાના ધોઈ ગયા, બાલિયા જેવાના ધોઈ ગયા આ ગંગામાં. પેલીમાં ગેરંટી હોય કે ના હોય, પણ આ તો ગેરંટી વાળી વાત છે ને. એના તો આપણે કઈ દાખલા જોવા નથી જ્યાં કુના ધોવાણા કુના નહીં. પણ આ વાલીઓ, એના એ જન્મે મહાન ઋષિ થઈ ગયો. જેસલ એના એ જન્મે મહાન પીર બની ગયો. ગુણિકા સતી બની જાય. આવા ઘણા બધા દાખલા છે. પેલા અંગુલીમાલ રાક્ષસ હતો, એ સંતના સંગમાં સંત બની ગયો. આ કર્મ કાપવાના સાધન છે, આ સાધન છે. એટલે ભક્તિ ભેદ વિનાની આમાં નથી ઉગરવાનો આરો. એ પાખંડ સિદ્ધ કરો. આ જગતમાં જે છે બધું પાખંડ છે. અખંડ તો એક પરમાત્માનું નામ છે. अखंड साहेब को नाम है, बाकी तो सब खंड है, सब द्वंद है, सब धंध है, मायाना पंच है. એવું કહી દીધું કબીર સાહેબે. બીજું બધું આની આગળ બધું ખંડિત, મેરુ આસમાન, આ બધું ખંડ ખંડ. એક પરમાત્માનું નામ જ અખંડ છે. તમારામાં જે નામ છે ને એ નિરંતર છે, અખંડ છે. એ અવિનાશી છે, એનો કોઈ દી નાશ થતો નથી, એ કોઈ દી રોકાતું નથી, એ નિરંતર છે. એટલે મારા બાપ, જેને જેને પૂર્વની પ્રીતે કરીને કે કમાઈધારી પુરુષો સદગુરુ મળ્યા હોય, અને જો આ ભેદ જડ્યો હોય ભક્તિનો, તો મારા બાપ બને એટલી કમાણી કરવા માંડ્યો. મનુષ્ય દેહમાં કમાણી કરવાનું સાધન જ નામ ભજન છે. પેલી કમાણી હારે નહીં આવે ને, આ ભાતું આપણી મોર પોકી જશે. અને દેખાતું નથી. આપણા જયંતિ બાપાને એમનું ભાતું મોર આવ્યું નથી. અત્યારે એમના દીકરા ઘનશ્યામ બાપા છે, આપણે ગોરધન બાપાના દીકરા દેવંગ બાપા છે, પેલા અમિત બાપુ છે, રશ્મિન બાપાના દીકરા. આપણને એમને ખબર પડતી કે આ ભાતા લઈને આવ્યા ને ક્યાંય ભજન કરવા બેસી ગયા, ક્યાંય ગુફામાં બેઠા બધા. પણ આ ભાતા મોર લઈને આવ્યા પ્રમાણ આપણે પગે લાગવું પડે. જો એમને એ બોલે આપણને ગમે. આ ભાતું ભેળું આવ્યાના પ્રમાણ છે મારા બાપ. નાની નાની ઉંમરમાં આવા અમૂલક જો યોગ લઈને આવ્યા બધા. એટલે મારા બાપ પછી કે દારૂ ટાંડી માંસાહારી વામ માર્ગી કરતા. વામ માર્ગી એટલે હવરા, જે 33 કરોડ રે ને હવરા, એની રેણી વાળા, પેલા રેણી વગર ના હવરા, એને વામ માર્ગી કીધા. મળ્યા તા ગુરુ ને પણ હાલ્યા હવરા, મનમતે હાલ્યા. ટૂંકમાં ગુરુના મતમાં ના હાલ્યા. બાપા કે 66 માલે ઓળખ હોય ને તો જે ગુરુનો મતમાં સાંડી જાય, ટૂંકમાં આપા મતમાં હાલ
નોખા ચોખા કરીને બે તો માનજો કે 66 માલ્યા છે. અને ગુરુના મતમાં મત મેળવીને હાલે ને એ 33 માલ્યો જીવને તૂટ ભલે કે અધૂરિયા ઠાલા જ્ઞાન કોઠ, એવું કીધું બાપાએ. એટલે આ બધી પરેજી પાડવાની ગુરુના બાળકોએ. દારૂ ટાંડી માંસાહારી આ બધું વામ માર્ગીનું આપણું કામ નહીં. પરપ્રિયાસે પ્રીતું કરી ઊંડે કુએ જઈને પડતા. એટલે આ ખાસ આપણે ધ્યાન રાખવા જેવી વાત છે. સ્ત્રીના 4 રૂપ કાયમ બતાવું. એક માતા રૂપે, એક બેન રૂપે, એક પત્ની રૂપે અને એક દીકરી રૂપે. હવે દીકરીઓ ઘણી બધી હોય. આપણે રામને અનુસરી, આપણે રામનું નામ લઈ તો રામ મર્યાદા પુરુષોત્તમ હતા. અને આમાં જે ગુરુને મળ્યા પછી મર્યાદા લાગુ પડે આપણને. તો આપણને એક પત્ની થઈ તો બીજી પરસ્ત્રી શું કહેવાય? માતા સમાન કહેવાય. પછી બીજી સ્ત્રી ઉપર આપણે કોઈ કુદૃષ્ટિ થાય નહીં. નાની હોય તો દીકરીઓ માનવી, હરખી હોય તો બેન માનવી, અને મોટી હોય તો માન. પત્ની એક જ છે આપણી. બીજી રીતે પરપુરુષનું પર સ્ત્રીએ પરપુરુષનું મુખ ના જોવું. મુખ ના જોવું એટલે એના પ્રત્યે ખોટો વિચાર ના કરો. પતિ એક જ હોય, સતીનો પતિ એક જ હોય. સતીનો પતિ ના હોય, જાજા બધા હોય, ટૂંકમાં એક જ હોય. તો સતીનો પતિ એક જ હોય ને એની હારેજીનો એના બીજા પુરુષમાં ભાઈ દેખાવો જોઈએ, બાપ દેખાવો જોઈએ. નાનો હોય તો દીકરો દેખાવો જોઈએ. તો સતી પરપુરુષને ત્યાગે અને ભક્ત હોય જે જતી હોય એ પરસ્ત્રીનો ત્યાગ તારા ધર્મ એની હારે લાગે, એની હારે ધર્મનું લાગુ પડે. આ બાનું તો લાગુ પડે. આપણું મન ચમ નહીં લાગતું ભક્તિમાં, કારણ કે આપણું મન હજુ બીજે થોડી રહ્યું. અને રવિ સાહેબ શું કે મનડું ના લાગે માને બીજી વાતે. બીજી વાત ના ગમવી જોઈએ આપણને. ટૂંકમાં જેનો નિષેધ કર્યો, ચોકડી કર્યું એ આપણા મન એમાં આપણું ભટકવું ના જોઈએ. પણ આપણું મન એવું કે ભાઈ અહીં નહીં જવાનું, તે કે ચમ નહીં જવાનું, અહીંયા જ જવું. એટલે માનજો 66 માલ્યા. જો ગુરુ કે ભાઈ આ નથી કરવાનું, નહીં કરવાનું. ભોજા બાપાને એક જ વખત કીધું નરસિંહ બાપાએ કે આપણે બીડી ચા નહીં પીવાની. ચા આખી જિંદગી ના પીધી. જો ખાલી એટલું જ કીધું, ચા નહીં પીવાની, ના પીધી. અમે સ્વામી બાપા કોકને કહી જાત, મને સીધું નહોતું કીધું કે ભરત બાપાને કહેજો કે હવે એમના શરીરની જરૂર બીડી ના પીવો. એટલે મૂકી રહ્યું. 100 વર્ષ થયા ને કેન્સર હતું તોય આપણે બિસ્ટુલ પીતા હતા. લ્યો પાકીટે પાકીટ બીડી પીતા હતા. આ નરસિંહ બાપાને તો અમે પહેલી વખત પ્રોગ્રામ કર્યો, મૂકી બીડી. નકર તારે સિગરેટ પીવું નહીં પરિસ્થિતિ. બીડી તો તારે માગીને મળે, ઠોઠા પીયો પીનારા પીવો. પણ ના છોડી દીધી તો આન્નામાં માન્યા કહેવાય ગુરુની વાત. અને અમારા દિલીપભાઈ હજુ ફરમ મારી હારે પણ તમાકુ નહીં છોડતા. એમનું જ કહેવાય ને, બીજાનું જ મારે કહેવાય. અમારા કનુ બાપા મુખવાસ ખાતા તે મૂકી દીધો. લ્યો મુખવાસ એ નહીં ખાતા. હવે એવું બરોબર નહીં આવતો કે મૂકો બાપા, ન કે મુખવાસ રાખતા ગાડી એ મૂકી દીધો. એટલે મારા બાપ, આપણે વારે વારે ટકોર કરવી ના પડે એવું જીવન જીવવું જોઈએ. અને કેવું નથી ચાલતું જોઈ. આપણે ઘણી વખત કે પત્ની વગર ના ચાલે, એ રાંડેલાને પૂછ્યો ચાલક નહીં ચાલતું કે મારા ધણી વગર ના ચાલે, છોકરા વગર ના ચાલે. છોકરા એક ના હોય, પરદેશ મોકલ્યા હોય, તમે નથી ચલાવતા. ભણવા મોકલ્યા હોય, નોકરી મોકલ્યા હોય, ઘણા એક ના એક મરી જાય તોય હાલ જીવન. તો એક બીડીને તમાકુ વગર આપણને ચમ ના હાલે? ભલા માણસ કેમ ના હાલે? હલવું જ હાલ. આપણે ભજન એનું વધુ કરી, આનું ઓછું કરી. જેનું ભજન વધુ હોય એના વગર હાલ નહીં. ટૂંકમાં સમજાય ને, જેટલું વાલું લાગતું હોય છે એના વગર આપણે રહી ના ગઈ. સમજાય મારી વાત?
અમને બીડી વાલી બહુ લાગતી હતી મને. તે બાપાની પાસે હામો હોય ને એટલે ગુપચી મારીને જતો રહો, એક કરોડ બાનું કાઢીને, અને અહીંયા જઈને પીવું ફટાફટ 2-4 ફોંક માર લઉં. એમાં જો લાંબુ અંતર થયો 3-4 બીડી પી જાઉં, કારણ કે બીડી વાલી લાગતી હતી. પણ જ્યારે બાપા વાલા લાગતા, એના શબ્દો વાલા લાગ્યા તો બીડી નકામી થઈ ગઈ. ટૂંકમાં એ બીડીનો તો હું વકીલ હતો, બીડી બાજુ તો હું બોલતો, ગમે હોય તો એ કેસ હું જીતી દઉં બીડીનો, કારણ કે કેન્સર મેં પીધી હતી ને. પણ આપણે છોડી દીધી. 3 ઇંચની બીડી 3.5 મનના શરીરને શું પાયમાં ધોળાવો ભલા માણસ. અને તમાકુ કેટલી સાચું બોલજો, આમ પગ મારવાનું ઉડી જાય એટલી ના હોય. એ 3.5 મનનું શરીર લઈ ધોળમ ધોળ કરાવે. એટલે મારા બાપ, જે વસ્તુ આપણે નથી ખવાતી, નથી પીવાતી, આ તો નાની નાની રહેણી છે. પેલી તો મોટી રહેણી તો પાડવી જ રહી હો બધાને. ગુરુના બાળકે લાખો રૂપિયા લે તો ઇંગ્લિશ કે શરદી મટી જાય, શરદી ના મટી જાય, તારો આ ભાવ ઘટી જશે ભક્તિનો. શરદી નહીં મટે પણ આખી 84 ચોટી જશે. એનું શું? દારૂ ના પીવો, જુગાર નહીં, ચોરી નહીં. ગુરુના બાળકે હોડ પણ ના બકવી જોઈએ, કોઈ બેન દીકરીમાં ખોટી દ્રષ્ટિ ના કરવી જોઈએ, અને કોકનું હરામનું લેવું ના જોઈએ. બાસ આટલા તો અમુક નિયમો તો પાડવા જોઈએ, તો ભજનમાં મન લાગે, નકર નહીં લાગે ભજનમાં. ગમે એટલા હારે ફરી તોય નહીં લાગે. ખાસ ધ્યાન રાખો. ટૂંકમાં રેણી ઉપર જ છે આ બધી વાતો. પછી કે સાધુ બન્યા પણ સાધના જાણી, કાખમાં નાખી જોડી, ભૂતની જેમ હાલે ભટકતા ને હૈયે કામની હોળી. કેટલી ઈસાઈની હોળીઓ લઈને ફરતો હોય, અને બાપુ કહેવાતા હોય, બાવાજી કહેવાતા હોય, પણ મય ઘણી બધી હોય ઈસાઈ, કેટલી હોળીઓ ભરતી હોય કામની. એટલે આમાંથી નીકળવા માટે સાચી ભક્તિ, સદગુરુની સેવા, દયા ધર્મ દિલ ધારો. દયા એટલે ગુરુ, ધર્મ એટલે નામ. નામ અને ગુરુને દિલમાં ધારણ કરો, દિલમાં, મગજમાં નહીં, દિલથી લાગી પડો. દયા ધર્મ દિલ ધારો. ગુરુ લક્ષ્મણ જયરામને મળ્યા અને આ નક્કી કરી લીધો નિસ્તારો. ભક્તિ ભેદ વિનાની નથી ઉગરવાનો આરો. આજે આપણે સવારથી એક ધાર્યું હાલ્યા કરે, ટૂંકો લઈને ચાલશે ને, પૂરો કરી દો. એક નાનું ઝીલણું બોલ દો, પૂરું કરી દે. હો અમે આ એક રજા ઝીલણી બોલીને રજા હાલશે બધા. મારા છે ઘટમાં ગુરુજીના, મારા છે ઘટમાં સોહમન. એ તુહી નાદની હો, મારા છે ઘટમાં. ભટકંત હાલ નહીં, આંખે દેખાય નહીં, દીધો બોલાય નહીં. આંખે દેખાય નહીં, દીધો બોલાય નહીં. આંખે દમે રચના હો, મારા ઘટમાં ગમે. ગુરુજીના નામની હો, મારા ઘટમાં. હોઠ કંઠ હાલે નહીં, કેવડે સુણાય નહીં. હોઠ કંઠ
तू ही नादनी है माला तुझो शब्द में तुझ पार उठे परानी शब्द में तुझ पार उठे परानी हम तो उलट तो हम हो माला तुझो माला तुझो नाम शब्द नारायण नाम शब्द नारायण अखंड नाम चढ़े अज्ञान अंधारा हो माला माला तो कयना दीवाना माला तो कयना दीवाना अरे पेट भारी हो माला तुझमा परे पेट भारी नादनी माला तुझमा निर्गुण माला तोरवी अनक मेर नारियो निर्गुण माला तोरवी अनक मेर नारियो बंधन चौरासी हो माला तुझमा नाम हो माला तुझमा उगम भोज राजा उगमेश्वर उगम भोज राजा उगमेश्वर घटो घटो ओळखावी हो माला तुझमा नाम हो माला तुझमा गुणनाथ दया करी आती गुरु जी दया मरी के धीरे धीरे माला तुझमा हम दीने फेरवो रे माला तुझमा भावे प्रेमी फेरवो माला तुझमा फूलपाती फेरवो माला तुझमा हरे गुरु बिना नाम माला तुझमा जगद्गुरु देवनी